સુરતના સચિનમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ જવા પામ્યો હતો. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળ ઓડિશાના ગંજામના વતની અને હાલમાં સચિનના તલંગપુર ગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગૌણનો 2 વર્ષીય પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલ રમતો હતો. બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ તેની આદરી હતી, પણ તેની કોઈ જ ખબર ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી. બાદમાં કોઈની શંકા ગઈ કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હશે. ફાયર બ્રિગેડને જાણ કરતાં ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી શોધતા મળ્યો નહીં. બાદમાં આજે વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ હાથ ધરી હતી. બાદમાં જેસીબી મશીન વડે ખાડા ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો. બાદમાં સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયર કાઢીને પોલીસને સોંપ્યો છે. મૃતદેહને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બાળક પરિવારનો એકને એક લાડકવાઈ પુત્ર હતો. જોકે તેના મોતને લીધે પરિવારજનો માતમ છવાઈ ગઈ છે. બાળકના પિતા સંચય ખાતામાં કામ કરે છે. અંગે સચિન જીએડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.